નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ને સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો દેશભરમાં સોનાના ભાવ સતત બીજા દિવસે ઘટી રહ્યા છે અને સોના ચાંદીના ખરીદદારો જે છે એ સોનું અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તો આ ઘટાડો થવાના મહત્વના કારણો જેની સાથે વાત કરીએ તો મિત્રો, હવે રોકાણ માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। જ્યારે આજ રોજની વાત કરીએ તો મિત્રો, આજે સવારે બજાર ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં એમ કહી શકાય કે ફરીથી ઘટાડો નોંધાયો છે। તો તાજા ભાવની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો દેશમાં અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી મોટા કારણોની વાત કરીએ તો મિત્રો, ડોલર નબળો પડવાના કારણે કિંમતી ધાતુઓની માંગ વધી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ જે છે એ પ્રતિ એસ $4,106 પર પહોંચી ગયો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, બુલિયન બજારમાં પણ સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ને સોના ચાંદી સસ્તું થતા લોકો જે છે એ સોના ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। તો મિત્રો, આ વધઘટ વચ્ચે તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં। અને તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોનું તો ઘટ્યું છે, જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો, આજે સવારે 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈને સોનું જે છે જેમાં 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 13,099 માં, જ્યારે 10 ગ્રામ 1,30,990 માં, જ્યારે 100 ગ્રામ 13,09,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેમાં પણ આજરોજ સોનું જે છે એમાં 1 ગ્રામ 14,290 માં, જ્યારે 10 ગ્રામ 1,42,900 માં, જ્યારે 100 ગ્રામ 14,29,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવમાં પણ આજરોજ કડાકા સાથે ચાંદીની બજાર તૂટી પડી છે, જેમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,17,419 માં જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, નિષ્ણાંતો માને છે કે સોના પર આયાત ડ્યુટીમાં તાજેતરમાં વધારો અને સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે અને ભૌતિક માંગ પર કામ ચલાવવું અસર કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે સોના પર આયાતી ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી, તેના બદલે તેની કિંમતોમાં વધારો થતો હોય છે। અને હાલ રોકાણકારોની પણ ચર્ચા કરીએ તો જેમ કે શેરબજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો હોય, સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે। અને જો તમે પણ હવે રોકાણ માટે સોનું અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, વધતા બજારમાં રોકાણ કરવું એ ખૂબ જ સારું રહે છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો જ્યારે પણ તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ નથી રોકવા પડતા અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। પરંતુ બધા જ રોકાણકારોને જણાવી દઈએ કે જ્યારે પણ તમે રોકાણ માટે સોના ચાંદી ખરીદો છો તો સોનું ખરીદતા પહેલા જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં વર્ષ 2026ની શરૂઆતમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા અને હવે વાત કરીએ તો મિત્રો, સોનાના ભાવમાં સતત ને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે વાત કરીએ તો મિત્રો, જાન્યુઆરી 2026માં $5,595 સોનું પ્રતિ એસ ટ્રેડ થઈ રહ્યું હતું, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો, 20
વૈશ્વિક બજારોમાં સોનાનો ઉચ્ચતમ ભાવ જે છે એ મહત્તમ સપાટીને સ્પર્શ કરી અને હવે દિવસે ને દિવસે તૂટતો જોવા મળી રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો 16% સુધીનો ઘટાડો અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે સોના ચાંદીની ડિમાન્ડ માર્કેટમાં ઘટતા સોનાના ભાવ જે છે એ હજુ પણ ઘટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, એટલે કે ચાંદી જે છે એ મિત્રો ચાઇના પર આધાર રાખે છે અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે। જેમ કે વાત કરીએ તો મિત્રો ચાંદીના ખરીદદારો જે છે એ રોકાણ માટે દિવસે ને દિવસે ચાંદીની ખરીદી કરી રહ્યા છે, પરંતુ શું આપ જાણો છો કે હવે ચાંદીની માંગ પણ બિઝનેસ લેવલે ખૂબ જ મોટા પ્રમાણમાં આગળ વધતી જોવા મળી રહી છે। જેમ કે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ જે છે એ જબરદસ્ત વધી રહી છે અને હવે જો તમે પણ આગામી દિવસોમાં ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો રોકાણ માટે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો ઘણા બધા ખરીદદારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં હવે સોનું કેટલું સસ્તું થશે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો જાણકારો જણાવી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં એકંદરે આઉટલુક સકારાત્મક રહે છે, પરંતુ છેલ્લા 1-2 વર્ષમાં સોનાના ભાવ જે છે એ એમ કહી શકાય કે બમણા થઈ ગયા હોવાથી ટેકનિકલ કરેક્શન આવવાની ખૂબ જ શક્યતા છે। જેમણે અંદાજ લગાવ્યો હતો કે તેજીનો તબક્કો આગામી દિવસોમાં પહેલા ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે, ત્યારબાદ વધારાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો મિત્રો હાલ એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને હજુ પણ જો આગામી દિવસોમાં કરેક્શન આવે તો કરેક્શન આવતા સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આ વર્ષે આ કિંમતી ધાતુઓના ભાવમાં થયેલા ઘટાડાના મુખ્ય કારણોની ચર્ચા કરીએ તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ છે અને આ બાબતે રોકાણકારોએ બેવડા પડકારોનો સામનો પણ કરવો પડ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો એકંદરે સતત ને સતત શેરબજારના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનામાં રોકાણ કરી રહ્યા હતા, તેવી જ રીતે અલગ અલગ પ્લેટફોર્મમાં રોકાણ કરતા લોકો હાલ અત્યારે સૌથી વધારે સોનામાં ધ્યાન ખેંચી રહ્યા છે, જેને લઈને હવે આગામી સમયગાળા દરમિયાન સોનાની માંગ વધતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં પણ તેજી અને સોના ચાંદીની કિંમતોમાં વધારો જે સૌથી વધારે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા, પરંતુ હવે એમ કહી શકાય કે સોનાની બજાર જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે તૂટતા લોકો આનંદમાં આવી ગયા છે અને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો પણ હાલ અત્યારે દિવસે ને દિવસે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરી રહ્યા છે। તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે હજુ પણ જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે બધા જ લોકોને સૌથી મોટો મોકો જોવા મળી રહ્યો છે અને આ ઘટાડામાં સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે આપણે પાછળના વિડીયોમાં પણ બધા જ મિત્રોને જણાવી દીધું હતું કે અત્યારે મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ આગામી સમયગાળા દરમિયાન તેજીનો માહોલ પણ જોવા મળી શકે છે અને હજુ પણ બધા જ જાણકારો જણાવી રહ્યા છે કે મોટા ઘટાડા બાદ સોનામાં તેજીનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। જ્યારે સોનું સસ્તું થશે તો હવે સોના ચાંદીની ખરીદીની તમામ માહિતી મેળવતા રહીશું। તો હવે આપણે નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીના ભાવની તમામ માહિતી એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મેળવીશું।